આજે તો 100 કિલોમીટર ગાડી અકાડીને જવું પડ્યું અચાનક દવાખાને અને ત્યાંથી જેક લાઈફસ્ટાઈલના ગામમાં પણ આટો મારવા. ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો 6:30 વાગે વહેલું જાગવું પડ્યું. જાગીને બધી કરી નાખ્યા અને અત્યારે માતાજીના કલ્લી પહેલા દર્શન કરીને અત્યારે આપણે જવાનું છે બહાર. પહેલા ડાયરેક્ટ આવી ગયો રસોડાને પહેલા કરી લઈ નાસ્તો કરીને આવી ગયો ડાયરેક્ટ ફળિયામાં અને માણકીને પહેલા તો મારવાનું છે ગાભો, કેમ કે એને લઈ જવાની છે પલ્લેટો. પહેલા ગાભો મારી દઈ તો હાલે ને. હવે માણકીને ગાભો બાભો મારીને કરી દીધું છે કમ્પ્લીટ ને સલો. હવે સરી ગયો છું હાઈવે રોડ ઉપર ને, જેને 100 કિલોમીટર કાપ્યું હશે ને ખબર હશે કેટલો સમય લાગે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને માણકીને મૂકી દીધી પાર્કિંગમાં ને આપણે આવ્યા છીએ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ. અને પહેલા તો કાઢવાનું છે બૂટ ચપ્પલ, એટલે કોઈ બદલાવી નહીં જતા. અને અહીંયા દાદાને કરેલા છે દાખલ ને અત્યારે દાદાની તબિયત તો સારી છે. અને અત્યારે જોવો તો આ બેડમાં બધા છૂટા છે. મને હોસ્પિટલ આવું ને એટલે એક શબ્દ બહુ સાંભળે. અત્યારે બધા બહુ એમ કહે કે ભાઈ મરી જવું છે. થોડા નાની તકલીફ આવે તો એમ કહે છે ભાઈ મરી જવું છે. પણ તમે ખાલી એક હોસ્પિટલમાં નજર ફેરવો તો બચવા માટે કેટલા માણસો મહેનત કરે છે. બડી અચ્છી વાત કહી આપ. પછી તો ત્યાંથી આવી ગયા સદભાવના ભોજનાલયને લઈ લીધા છે ટોકન. અત્યારે મને એવો વિચાર આવ્યો ભાઈ અહીંથી જેક લાઈફસ્ટાઈલ બ્લોગર છે એનું ગામ અહીંથી થાય છે 11 મિનિટનો સમય લાગે અહીંથી જવામાં. પણ અમારે તો જવાનું સેટિંગ નહીં આવે. પછી કારક આપણે જાશું અને પછી બેસી ગયા છે ડાયરેક્ટ જમવા. જમીને ડાયરેક્ટ નીકળવાનું છે, કેમ કે સાંજે આપણે વહેલા ભોગવાનું છે. ફાઇનલી ઘરે પોગી ગયો છું ને અત્યારે ડી પણ 8મી ગયો છે. ને અહીંયા જો છોકરાઓ રમે છે, દીક્ષિત ને ધુમિલ ને પપ્પા બેઠા છે ખાટલે. અને અહીંયા આપણો મિની બ્લોગ કરી પૂરો ફટાફટ વાળા ફોલો કરતા જજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.